સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છની એકમાત્ર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ગેમ્સને આપવામાં આવી ત્યારથી વિવાદોમાં રહી છે। ગેમ્સમાં દર્દીઓને પૂરતી સવલતો મળતી નથી અને અદાણી ઇન્સ્ટિટ્યૂટ તરફથી MOUનો અમલ થતો નથી। તે બાબતે એક પબ્લિક લિટિગેશન આદમ ચાકીએ કરેલ તેનો ચુકાદો આવી જતા લાખો ગરીબ લોકોને યોગ્ય સારવાર મળશે તેવી આશા બંધાઈ છે। આ વિષય આદમ ચાકી સાથે મા ન્યૂઝે કરેલ વાતચીતના અંશો રજૂ છે। જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી અદાણી ઇન્સ્ટિટ્યૂટને સોંપાઈ ત્યારથી કચ્છના લોકોની નારાજગી ચાલતી રહી છે, પરંતુ કોઈ પણ પાર્ટીના રાજકીય નેતાઓએ આ લોકોની વ્યથાને વાચા આપવાને બદલે હંમેશા કંઈ ને કંઈ ફેવરમાં બોલ્યા છે। પરંતુ કચ્છમાં હંમેશા એવું બન્યું છે કે એવા લોકો પણ આવે છે કે જે લોકો કશી પણ મુશ્કેલીની પરવા કર્યા વગર પોતાની લડાઈ સતત અવિરત ચાલુ રાખે છે। અને આપણે જોયું છે કે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે અદાણી ઇન્સ્ટિટ્યૂટની આ જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને કેટલી મુશ્કેલી પડે છે, એવા અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે। તો એક વ્યક્તિ એવો નીકળ્યો કે એણે એમ નક્કી કરી લીધું કે મારે છેક સુધી લડવું, એ આદમભાઈ ચાકી, જેને પાર્ટી સાથે અત્યારે આ આખા કિસ્સાને કોઈ લેવા દેવા નથી, કોઈ પાર્ટી સાથે। તો તેમણે લોકોના હિતમાં, ગરીબોના હિતમાં, કચ્છના હિતમાં જે લડાઈ ચલાવી છે એની ઇતિહાસ ખૂબ જ ઉમદા નોંધ લેશે। અને ગઈકાલે પછી 2 દિવસથી જે ચુકાદો આવે ને આપણે એના ચુકાદાની વાતો સાંભળી રહ્યા છીએ, એ ઐતિહાસિક ચુકાદો છે। આવનારા સમયમાં આપણા કચ્છના હજારો ને હજારો ગરીબ લોકોને એનો લાભ મળવાનો છે। આશાપુરા ન્યૂઝના જે ખરેખર ટીમ છે એને પણ સાથે આજે હું કરું છું, નવીનભાઈ છે એના જે મેન છે એ પણ બધા આખું બધાને હું કરું છું ને એની પણ મારી લડાઈમાં સાથ છે એ પણ સુર પુરાવું છું। જે જીકે જનરલ હોસ્પિટલનો ચુકાદો આવ્યો એ લડાઈ 2011થી શરૂ કરી છે મેં। એમાં તે વખતે પણ અદાણી એટલે ઉગતો સૂરજ, આખી ગુજરાત સરકાર એની સાથે। તે વખતે પણ ન્યાયતંત્રએ ઓર્ડર કર્યું કે ભાઈ સરકારને હોસ્પિટલ સંચાલક કરવા માટે દેવું હોય તો દે, એનો હુકમ કર્યું। પણ જે શરતો રાખી હતી એ શરતો એટલી બધી કઠણ હતી, એટલી બધી એકદમ હતી કે કોઈ સંજોગે અદાણીને તો કરવું જ ન હોય। એમાં 300 બેડ ગરીબો માટે ફ્રી, 450 બેડ 30 કરોડના ખર્ચે અદાણી પોતાને બનાવવાના। એના વિશેષ કે એવું એફિડેવિટ અદાણી અને ગુજરાત સરકાર તે વખતે કરી કે અમે તમામ સુવિધા, આધુનિક સુવિધા, મલ્ટીપર્પઝ જે હોસ્પિટલ છે અમદાવાદ, બરોડા, મુંબઈ, એવી હોસ્પિટલ અમે જીકે જનરલ હોસ્પિટલ બનાવશું એવી એફિડેવિટ કરી। અધિકારીઓ સહી કરીને MOU કરીને એકબીજાને એપ્લાય કરી દીધું। ત્યારે આપણે કીધું કે આપણે આમાં રાજ્યપાલની સહી હોય કે ન હોય, લોકોનું કામ થશે ને તો આપણે ચૂપ રહ્યા। કન્ટેમ્પ્ટ કોર્ટ થાય છે ત્યારે કોર્ટે આદેશ કર્યું કલેક્ટર સાહેબને કે તમે એની તપાસ કરીને અહેવાલ રજૂ કરો। તો કલેક્ટર સાહેબે અહેવાલ રજૂ કર્યો, એ દુઃખનો એક વિષય થશે, કચ્છના ઇતિહાસમાં પણ એક વાત કાળી લીટીમાં લખાશે। કલેક્ટર સાહેબે જે અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો, અહેવાલ એફિડેવિટ કરી, એફિડેવિટ ઇઝ સેમ ટુ એફિડેવિટ કે ગેમ આપી અને સર્જન સાહેબ આપ્યા ને આપણે કલેક્ટર સાહેબે કોર્ટમાં રજૂ કર્યા। એની કોપી મને આપવામાં આવી। એ કોપી જોઈને હું ઉપડી ઉઠ્યું। એ કલેક્ટર સાહેબનો અહેવાલ જોઈને મને લાગ્યું કે આ વહીવટ તંત્રના વડાઓ જેના ઉપર આખું કચ્છનું મંદાર હોય એવા અધિકારી શ્રી એફિડેવિટ કરે, એ એફિડેવિટના કાઉન્ટર એફિડેવિટ મેં તમામ રજૂ કર્યા, મીડિયાના અહેવાલ રજૂ કર્યા। જજમેન્ટમાં એક કન્ટેન્ટ જે એ આવ્યું કે અગાઉ જે 2012માં જે જજમેન્ટ આવ્યું હતું કે 10 વર્ષ હોસ્પિટલ સારી ચાલે
તો ગેમ્સને અડાણીને ફેરફાર કરવાનો અધિકાર, એટલે ફેરફાર અધિકાર ગમે તે કરી શકે ને, એવું એને 10 વર્ષનું આપ્યું હતું, એ પેલું રદ કર્યું કે અગાઉ તમને જે છૂટ આપેલી એ તમારું રદ, એટલે મોટી લપડાક. બીજી લપડાક આપી કે આ સંચાલક ગુજરાત સરકાર કરશે. ગુજરાત સરકારે ગેજેટ બહાર પાડે, ગેજેટ બહાર પાડીને જે 2012નું જજમેન્ટ છે એ જજમેન્ટના તમામ વાક્ય એક નો ઉલ્લેખ કરીને નવું ગેજેટ બહાર પાડીને 4 અઠવાડિયા અમલ કરે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ હવે પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થઈ રહ્યું છે. રણોત્સવ જોવા માટે પ્રવાસીઓ દેશ વિદેશથી કચ્છમાં આવી રહ્યા છે. ત્યારે કચ્છમાં આવતા પ્રવાસીઓને કચ્છની તમામ માહિતી મળે તે માટે ટુરિસ્ટ ગાઈડ ખૂબ જ આવશ્યક છે. પરંતુ કચ્છમાં હાલમાં માત્ર 10 થી 12 જ ટુરિસ્ટ ગાઈડ છે. હાલમાં કચ્છમાં દરરોજ હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે. હજારો પ્રવાસીઓની સામે કચ્છમાં ટુરિસ્ટ ગાઈડોની સંખ્યા માત્ર 10 થી 12 જ છે, જેને કારણે બહારથી આવતા પ્રવાસીઓને કચ્છ વિશે પૂરતી માહિતી મળતી નથી. ચોપડે નોંધાયેલા કચ્છમાં ટુરિસ્ટ ગાઈડોની સંખ્યા 35 જેટલી છે, પરંતુ ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતા ગાઈડ માત્ર 10 થી 12 જ છે. પ્રવાસીઓ પણ જણાવી રહ્યા છે કે ટુરિસ્ટ ગાઈડ ઉપલબ્ધ ન હોવાને કારણે કચ્છની પૂરતી માહિતી મળી શકતી નથી. અત્યારે જેટલા હું ફર્યો છું અહીંયા, એમાં મને આ વસ્તુ બહુ અભાવ જણાયો કે સાચી માહિતી આપનાર કહેનાર કોઈ બહુ મળ્યા નહીં. અહીંયા આયના મહેલમાં જે ભાઈઓ છે, સેવકો છે, બધા એ માહિતી આપે છે, પણ બહાર બીજે બધે જે માહિતી જોઈએ ટુરિસ્ટ તરીકે, ટુરિસ્ટને જે અહીંની બરોબર વ્યવસ્થિત માહિતી આપનાર એવું તંત્ર એક હોવું જોઈએ એવું મારું માનવું છે. નમસ્કાર, આઈ એમ BK Anantram from Bangalore, Karnataka. I'm an artist. I play on the flute, Carnatic music. So I thought I should visit Gujarat, and so of late Gujarat is very nicely developed by our Honorable Prime Minister Sri Modi ji. We didn't have any hardships at all in Ranotsav Kutch. Actually, we were very well looked after there, and it's not the question of paying money, but the facilities given were really great. જી હા, અમે રેલવે સ્ટેશન પર ઉતર્યા ત્યારથી માંડીને જ્યાં સુધી આ ફરી રહ્યા છીએ ભુજમાં, હે ને, ત્યાં સુધી દરેક જગ્યાએ અમારે પૂછવું પડે છે કે આ પ્લેસ કઈ જગ્યાએ આવ્યું, કેવું છે, શું છે એની માહિતી. જો ટુરિસ્ટ ગાઈડ હોય તો એ વધારે સારી રીતે ટુરિસ્ટ એને એન્જોય કરી શકે. આજકાલ જે રણોત્સવ જે ચાલી રહ્યું છે ને, તો એના વિશેની માહિતી પણ ટુરિસ્ટ ગાઈડ સારી રીતે લોકોને આપીને સમજાવી શકે એવું છે. તો ભુજના આઈના મહેલમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરનારા અને હાલમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે સેવા આપતા પ્રમોદ જેઠી જણાવે છે કે કચ્છમાં જે ટુરિસ્ટ ગાઈડ છે તેમને કચ્છની પૂરતી માહિતી નથી, જેથી તેઓ ગાઈડ તરીકે કામ નથી કરતા, અને જેને કચ્છની પૂરી માહિતી છે તેવા ટુરિસ્ટ ગાઈડોની સંખ્યા માત્ર 10 થી 12 જ છે. અત્યારે જે ગાઈડની સંખ્યા જોવા જઈએ તો ટ્રેનિંગ કરેલા અને અનટ્રેન એમ કરીને લગભગ 35 થી 40 ગાઈડો કચ્છમાં છે. હવે એની અંદર અમુક ગાઈડો જે છે એ એક્ટિવ ગાઈડ છે, જે લોકો ખરેખર કામ કરવા માંગે છે. તો એવા 10 થી
12 જેવા થાય અને એ લોકો પાસે કામ કન્ટિન્યુઅસ રહે છે કે જે લોકો એક્ટિવ છે એક કામ મૂકે અને બીજો ગાઈડ તરીકે બીજામાં ત્રીજા દિવસે જવાનું. પણ અમુક ગાઈડો છે જે ખરેખર તૈયાર થયા છે પણ હજી એને એક્સપિરિયન્સ નથી, તો એવા ગાઈડો ટ્રેનિંગ પાસ ગાઈડો એની પાસે સર્ટિફિકેટ પણ છે પણ એની પાસે કામ નથી. હવે કચ્છની અંદર જે લોકો આવે છે અત્યારના જે આપણે જોવા મળે છે એમાં વધારે પડતા લોકો જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે. હવે સ્કૂલના વિદ્યાર્થીઓમાં એવું છે કે સ્કૂલના જે શિક્ષકો છે એ બધે પોતે ગાઈડ તરીકે કામ કરે છે, એટલે હવે એ લોકો તો કોઈ ગાઈડ લેતા નથી. બીજા જે મુંબઈથી જે લોકો આવે છે કે જે બહારથી જે લોકો આવે છે એ બધે પોતાના વાહન કરીને આવે છે. હવે જે વાહન કરીને આવે છે એ લોકો જ્યાં રહેતા હોય, જે હોટલમાં જતા હોય તો હોટલના જે મેનેજમેન્ટ છે એ લોકો ગાઈડ તરીકેનું કામ કરે છે. એટલે હવે જે મેઇન જે ગાઈડ છે એ લોકો ગાઈડ તો એક સાઈડમાં રહી જાય છે. હવે આ રીતે ગાઈડનો જે વ્યવસાય છે એ ખરેખર કામ ગાઈડને મળવું જોઈએ, એ કામ નથી મળતું. એને લીધે જે ગાઈડો જે તૈયાર ગાઈડો થયા છે એ બધે બેકાર ફરે છે. બીજું કે જે આપણો જે કચ્છની અંદર સ્ટાર્ટિંગ થઈ ગયો છે, હવે આપણી પાસે સારામાં સારો બિઝનેસ ટુરિઝમનો ઊભો થયો છે, સ્કોપ સારો છે. હવે આ જ સ્કોપને આપણે જાળવી રાખીએ તો આપણે હવેના જે વર્ષો આવશે એની અંદર પ્રવાસનનો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે કે એનાથી આપણે એના સારા બેનિફિટ મળી શકે એમ છે. હવે આગામી સમયમાં સરકાર દ્વારા કચ્છમાં ટુરિસ્ટ ગાઈડોની ઘટ નિવારવા અને પ્રવાસીઓને કચ્છની તમામ માહિતી પૂરી પાડવા માટે ખાસ કોઈ એક ટુરિસ્ટ ગાઈડનો કોર્સ ચાલુ કરે, જેમાં કચ્છની તમામ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે તો આગામી સમયમાં ટુરિસ્ટ ગાઈડોની ઘટ નિવારી શકાય તેમ છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ તારીખ 16/12/2014 થી તારીખ 31/3/2015. સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. ભુજ હાટ, ભુજ મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ, કચ્છ. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ. કચ્છમાં નીલોફર વાવાઝોડાની આગાહી કરાઈ હતી તે સમયે વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા ઊભી કરાઈ હતી, અગમચેતીના પગલાં ભરાયા હતા, તેના અભ્યાસ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કચ્છનો પ્રવાસ કર્યો અને વ્યવસ્થાની સરાહના કરી હતી. આ બાબતે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે ખાસ વાતચીત કરી હતી. બીજું ખાસ કરીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાસ કરીને કચ્છની મુલાકાત લીધી. એમના મુલાકાતમાં શું ફલશ્રુતિ હતી ને શું આપણી વ્યવસ્થા અંગે એમની વિચારો શું? નહીં, એમને આનંદ વ્યક્ત કર્યો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચ્છમાં સારી રીતે કામ કરે છે. આપણી પાસે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર છે, તમામ પ્રકારના સાધનો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે અને નીલોફરની ખાસ કરીને જે આપણે તૈયારી કરી હતી એના વિશે જાણીને એ લોકોએ ખરેખર આપણને અભિનંદન આપ્યા અને એડિશનલ સેક્રેટરી કક્ષાના ઉચ્ચ અધિકારીની ટીમ હતી. અભ્યાસ કરવા માટે આવે કે ગુજરાતનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેવો છે, કચ્છનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિસ્ટ્રિક્ટનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેવો છે અને કેવી રીતે કાર્યરત થાય છે અને સંતોષ વ્યક્ત કર્યો. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ and dress materials, ladies western outfit, wedding chaniya choli, men's ethnic wear, designer sari, bridal sari, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ.
મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજમાં આંગણિયા પેઢીમાં 1 કરોડની લૂંટ. કચ્છમાં કાયદો વ્યવસ્થા અંગે સવાલો ઉઠ્યા. અમદાવાદ બાદ હવે દરેક જિલ્લામાં લૂંટફાટના બનાવો બની રહ્યા છે. અમદાવાદથી ભુજ આવી રહેલા આંગણિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને અંદાજિત કરોડની લૂંટ ચલાવ્યાની સનસનીખેજ ઘટનાથી સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટનાની મળતી વિગતો મુજબ અમદાવાદથી ભુજ એચ પ્રવીણકુમાર એન્ડ કંપનીના કર્મચારી પટેલ રાકેશ કુમાર, ઉંમર વર્ષ 47, આવી રહ્યા હતા. સવારે 5 વાગ્યે એચકે ટ્રાવેલ્સની બસમાંથી વીડી હાઈસ્કૂલ પાસે ઉતર્યા ત્યારે એક વાહનમાં આવેલા 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેઓને શંખેશ્વર નજીક આવેલા રતનપુર પાટિયા પાસે માર મારીને ફેંકી દીધા હતા. રાકેશ કુમાર પાસે રહેલા કરોડોના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હતી. બેભાન બનેલા રાકેશ કુમારને સારવાર અર્થે શંખેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભુજના શરાફ બજાર સ્થિત એચ પ્રવીણકુમાર એન્ડ કંપનીના કર્મચારી જણાવ્યા પ્રમાણે, રમેશભાઈ, આજે શું ઘટના બની છે? આજે સવારે અમારો માણસ ત્યાં અમદાવાદથી અહીંયા આવે ભુજ 5:30 વાગે ઉતરે. અહીંયા અમે લેવા સવારે ગયા તો માણસ હાજર નહોતો. અત્યારે માણસ ક્યાં છે? ત્યાં માણસ રતનપુરનું ગામ છે શંખેશ્વરની બાજુમાં. ત્યાં આગળ અમને સમાચાર મળે કે માણસ ત્યાં આગળ પડ્યો. મારે સમયથી સર્વિસ કરે છે તમારી પાસે? 1.5 વર્ષથી. શું મુદ્દામાલ હતો અને ક્યાંથી નીકળ્યો હતો? અમદાવાદથી નીકળ્યો હતો. કેટલો મુદ્દામાલ હતો? મુદ્દામાલ તો હાલથી સાહેબ અમને ખ્યાલ નહીં. હવે શેઠ આવે ત્યાં ખબર પડે. કેટલીક પેઢીનો માલ હતો? એક જ પેઢી અમારી. એક જ પેઢીનો માલ હતો. ત્યારે હાલ તો હવે માણસ આવે ને ત્યાં ખ્યાલ આવે. માણસ જો સુધી હાથમાં ના આવે ત્યાં સુધી અમને કોઈ ખ્યાલ ના આવે. તમારો કેટલા કર્મચારીઓ કામ કરે છે? અમે 4 કર્મચારી. કઈ જગ્યાએ આવેલી પેઢી આપણે? અહીંયા શરાબ બજારમાં. આ બનાવની જાણ ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.એન. વાડા સહિતની ટુકડી જિલ્લા પોલીસ વડા ડી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ શંખેશ્વર જવા રવાના થઈ ગઈ હતી અને ચારે તરફ નાકાબંધી પણ ગોઠવી દેવામાં આવી છે. ગુમ નંબર 30/14 દાખલ થયેલી જે કામે રાકેશભાઈ પટેલ ગુમ થયેલા, જેઓ એવું જાણવા મળેલ છે કે શંખેશ્વર મહેસાણા પાસે મળી આવેલ છે અને ત્યાંની પોલીસ તપાસ કરે છે. બરાબર. અને આપણા અહીંયાથી ભુજથી પણ પોલીસ તપાસમાં જવા માટે રવાના થયેલ છે. જે ગુમ થનાર છે એ ભુજ આંગણિયા પેઢી એસ પ્રવીણભાઈની કંપનીનો કર્મચારી છે, જે અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈને ભુજ આવવા માટે રવાના થયેલ. બનાવ તેઓ તેમના શેઠે જણાવેલ કે ભાઈ આવી રીતે અમદાવાદથી માણસને રવાના કરેલ છે, જે હજી ભુજ પહોંચેલ નથી. તો તમે સ્થાનિકના જે કર્મચારી હતા એમને કીધું કે ભાઈ તમે તપાસ કરો, જેથી આ સુરેશભાઈ અને તેમની સાથેના બીજા માણસોએ તપાસ કરેલ, પરંતુ ભુજમાં તે મળી આવેલ નથી. ભુજ શહેરના તળાવ શેરી નજીક જાન્યુઆરી 2005ના આવો જ એક બનાવ બનવા પામ્યો હતો, જેમાં બાબુ કાંતિ આંગણિયા પેઢીના કર્મચારીને માર મારીને રિવોલ્વરની અણીએ લાખોની લૂંટ ચલાવાઈ હતી. આ પૂર્વે પણ ગાંધીધામ ખાતે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. આવા બનાવો અવારનવાર બની રહ્યા છે. કરોડોના દાગીના કર્મચારીઓ કોઈપણ જાતની સેફટી વગર લઈ આવે છે. તેમાં જવાબદાર આંગણિયા પેઢીના માલિકની બેદરકારી પણ છતી થાય છે. કરોડોના દાગીના મુખ્ય માલિક સુધી જ્યારે પહોંચાડવાની જવાબદારી આંગણિયા પેઢીને સોંપાય છે, ત્યારે તેઓ સાથે એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ પણ હોવા જરૂરી છે. કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં આંગણિયા પેઢીઓ ચાલી રહી છે. જે આંગણિયા પેઢીઓમાં સીસીટીવી કેમેરા અને સાયરન તો ગોઠવાયા છે, તેની સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ પણ ગોઠવવામાં આવે તે જરૂરી બની રહે છે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને. પટેલ ધર્મેશભાઈ, આમાં શું હોય છે, મોટાભાગે જાણબીજું હોય છે અને આમને ખ્યાલ જ હોય છે કે આ ભાઈ આ દિવસે રોજ ડેલી સર્વિસ જાય છે. મોટાભાગે આંગળીયાવાળા છે ને હવે શું પાર્સલનો ધંધો કરતા 2-4 આંગળીયા છે એ જ કરે છે. બીજા બધા તો પાર્સલનું કરતા જ નથી, કારણ કે અહીંયા શું એમની નોટ અહીં પતી જાય છે. પણ જે પાર્સલનો ધંધો કરે છે એમને ડેલી પોલીસ
સિક્યુરિટી માગવાની ફરજ છે. એમને 2-3 મિટિંગમાં વાત કરેલી અમે, પણ એ એમના રીતે હજુ સજાગ થયા નથી. એમના શેઠને બધા સિક્યુરિટી તો જોઈએ જ, કારણ કે શું વારે ઘડીએ આપણે જવાનું હોય આવવાનું હોય તો સિક્યુરિટી તો પહેલે જ જોઈએ. સિક્યુરિટી વિના તો પછી આ કાર્ય શક્ય જ નથી. કાંઈ 2-3 જણા જ આનું પાર્સલનું કરે છે, બીજા કોઈ કરતા જ નથી. બીજાને મોસ્ટલી જવાનું મોટાભાગે જવાનું થતું જ નથી. માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મોબાઈલ નંબરમાં એક આંકડો ઘટે છે. આવું પણ બને છે. તમારી નજર સામે ભૂલ હોય તો કબૂલવું પડે. આપણે વાત કરી રહ્યા છીએ ભુજથી 5 કિલોમીટરના અંતરે આવેલા માધાપર આરોગ્ય કેન્દ્રની. માધાપર આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે એક બોર્ડ મારવામાં આવ્યું છે, જે બોર્ડમાં કોઈપણ દર્દીને તાત્કાલિક સંપર્ક કરવો હોય તો મોબાઈલ નંબર લખાયો છે, પરંતુ આ મોબાઈલ નંબરના 10 આંકડાના બદલે 9 આંકડા જોવા મળે છે. ગ્રામ્યજનોએ આ બાબતે ધ્યાન પણ દોર્યું છે, તેમ છતાં નિરાકરણ થતું નથી. માધાપર જૂનાવાસ, નવાવાસ તેમજ આસપાસના ગામોના દર્દીઓ અહીં આવે છે, ત્યારે ઘણી વખત હોસ્પિટલ બંધ હોય ત્યારે ઇમરજન્સી સંપર્ક ખોટા નંબર હોય તો કઈ રીતે કરવો તે પણ એક લોકોમાં સવાલ ઉભો થવા પામ્યો છે. મોહનભાઈ મંગલજી વ્યાસ. અત્યારે માધાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કંઈક બોર્ડ કંઈક ખોટું લાગ્યું છે, શું કહેશો? હા, તો એમાં મોબાઈલ નંબર 10 હોવા જોઈએ આંકડા, એને બદલે 9 વંચાય છે. મેં એક વખત રિંગ કરી તો એનો જવાબ ના આવ્યો, તો આપ આના પર ધ્યાન દો, મારી વિનંતી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રાજ્ય કાર્યાલય પહેલ ડીબીટીએલ યોજના સાથે આજે જ જોડાઓ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હોઉં બેટા. હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. માંડવીની વિરાયતન સ્કૂલમાં અભ્યાસ કરતા અને વિરાયતન હોસ્ટેલમાં રહેતા 2 બાળક આજે વહેલી સવારે હોસ્ટેલમાંથી નાસી છૂટ્યા હતા. બપોર સુધી એક બાળકને શોધી કાઢવામાં આવ્યો છે, જ્યારે હજુ એક બાળકનો કોઈ પતો નથી. અંકિત ભરતભાઈ ચાવડા કરીને નામ છે છોકરાનું, અને માંડવી વિરાયતન વિદ્યાપીઠમાં ભણતો હતો. એમાંથી હોસ્ટેલમાંથી આજ સવારે 5 વાગે નીકળી ગયો છે. એને કોઈ પણને જાણ થાય તો પ્લીઝ આ નંબર ઉપર હું નંબર આપું છું, એમાં ઉપર કોન્ટેક્ટ કરજો. એટલે હવે છોકરાને હવે મનમાં એમ જી હોય, આમ તો ભણવામાં હોશિયાર હતો અને હમણાં 96% આવેલા હતા, પણ હવે એને ગમતું નતું કે જી હોય કારણસર સવારે નીકળી ગયો છે. એટલે અમે પોલીસ ફરિયાદ માંડવીમાં જાણ કરેલી છે ને FIR ફડાવેલી છે. એ અંજાર તાલુકાનું ચંદિયા ગામનો છે. એ અત્યારે તપાસ ચાલુ જ છે એની, અને હજી સુધી કોઈ ફોન આવ્યો નથી. મેસેજ ના, એ નાઇટ ડ્રેસમાં થી જ નીકળી ગયો છે. હાઇટમાં મીડિયમ હાઇટ છે ને, ગોરો રંગે ગોરો છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 1, સ્પેશિયલ ગંગા સ્નાન હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન, ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર, આશ્રમના દર્શન પણ ખરા જ. યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ. આ બધું 506 હપ્તા. સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી જ. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો, રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન.
દેવી યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નો એન્ટ્રી વિસ્તારમાં ટ્રક કેમ એન્ટર થઈ તે જ સવાલ મહત્વનો છે. પીધેલી હાલતમાં ટ્રક ડ્રાઈવરે નો એન્ટ્રીમાં એન્ટર થઈ અને કાર્ગો હોન્ડા પાસે ડિવાઈડર પર આવેલા 2 થાંભલાને તોડી નાખ્યા છે. પોલીસે આ ટ્રકને રોકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીધેલી હાલતમાં જણાતા ડ્રાઈવરને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. પરંતુ આ ટ્રક જ્યારે જયનગરથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ વળી ત્યારે કેમ કોઈ પોલીસ કર્મીએ રોકી નહીં? શું ત્યારે કોઈ પોલીસ કર્મી જયનગર પોઈન્ટ પર હાજર ન હતા? સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ જયનગર પાસે ઊભી રહે છે અને વસૂલાત કરે છે, ત્યારે આજે બપોરના સમયમાં જયનગર પોઈન્ટ પર કોઈ પોલીસ કર્મી હાજર ન હતા. આવા અનેક સવાલો ઊભા થાય છે. આતંકવાદીઓ દ્વારા સતત અપાતી ધમકીઓની વચ્ચે 4 દિવસમાં 2 પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ગઈકાલે હરામીનાળા 1115 પિલર પાસે પાકિસ્તાની બોટ મળી આવી છે. આ બોટ ભારતની સમુદ્રી સરહદમાં કેવી રીતે પ્રવેશી, બોટ સવારો ક્યાં ગયા તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સંદેશા વ્યાપારનો ઉપયોગ કરી પાકિસ્તાની બોટ અહીં આવી પહોંચી હોવાની શંકા સેવાઈ રહી છે. આતંકી હુમલાઓના સમાચાર અને ધમકીઓ વચ્ચે વારંવાર મળતી બિનવારસુ બોટથી ચિંતા ફેલાઈ છે. વડાલા ગામે રહેતા નારુબા મરુબા ટાંક, ઉંમર વર્ષ 55, ગત તારીખ 7/11/2012 રોજ ગુમ થઈ ગયા હતા, જેને મરીન પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસને વવારની સીમમાંથી બળેલા કંકાલ મળ્યા હતા, જેને લઈને પોલીસે FSLને મોકલ્યા હતા અને FSL રિપોર્ટમાં સાબિત થયું હતું કે આ કંકાલ પુરુષના છે. ત્યારબાદ મરનાર નારુબાભાઈએ મરનારના પત્ની અને તેના પ્રેમી ઉપર આરોપ મૂક્યો હતો કે આ બંનેએ સાથે મળીને નારુબાનું ખૂન કર્યું છે. ત્યારબાદ પોલીસે આ દિશામાં તપાસ આગળ વધાવી હતી અને મરનાર નીરુભાની પત્ની સુરજબા અને તેના પ્રેમી રામકરસન ગઢવીને રાઉન્ડઅપ કર્યા હતા. ત્યારે બંને આરોપીઓ પોલીસ તપાસમાં ભાંગી પડ્યા હતા અને પોલીસને જણાવ્યું હતું કે આરોપી સુરજબા અને રામ ગઢવી વચ્ચે આડા સંબંધ હતા, જેની જાણ મરનાર નારુભાને થઈ ગઈ હતી, જેથી સુરજબા અને તેના પ્રેમી રામ ગઢવીએ મળીને નારુભાને મારી નાખ્યું હતું અને ત્યારબાદ વવારની સીમમાં તેના મૃતદેહને સળગાવી નાખ્યો હતો, જેથી મૃતદેહનો કોઈને કંઈ ખબર ના પડે. પણ FSLના રિપોર્ટ અને મરનારના ભાઈની શંકાને આધારે મરીન પોલીસે બંને પ્રેમીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગ્રામજનોએ આજે આ હત્યાના વિરોધમાં સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ કેસની તપાસ CBIને સોંપવા માંગ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.